આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં ગયા બાદ હવે આદિવાસી અસ્મિતાનો મુદ્દો બન્યો છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ મામલે મૌન સેવી લીધું છે અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૈતર વસાવાના જેલવાસને લઈને ભારતીય જનતા પાર્ટી પર વરસી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા હવે ચૈતર વસાવાની તસવીર લઈને રોડ પર ઉતર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી। નર્મદા કે પછી આદિવાસી વિસ્તારોમાં જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવે તેમની પોતાની લોકપ્રિયતા અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધારી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અનેક જગ્યાએ તેમને સફળતા મળી હતી। નર્મદા જિલ્લા પંચાયત પણ કબજે કરી હતી, 4 તાલુકા પંચાયત અને બીજા આદિવાસી જિલ્લામાં પણ ચૈતર વસાવાના લીધે આમ આદમી પાર્ટીને ફાયદો થયો હતો। પરંતુ વર્ષ 2023નો એક મામલો હતો। મામલામાં ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને નર્મદાની સેશન કોર્ટ છે તે 7 વર્ષની સજા ફટકારી છે। અત્યારે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં ધકેલાઈ ચૂક્યા છે અને જો ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે નહીં મળે તો તેમનું ધારાસભ્ય પદ છે તે રહેવાનું નથી। પરંતુ હવે ચૈતર વસાવાને જેલમાં આ કોર્ટે સજા ફટકારતા ગયા બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ આદિવાસીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। તે મામલે હવે તે મેદાનમાં ઉતર્યા છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તસવીર લઈને દેખાઈ રહ્યા છે। અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના આદિવાસી સમાજના યોદ્ધા એવા શ્રી ચૈતરભાઈ વસાવાને ભાજપ પાર્ટીએ કાયદાનો દુરુપયોગ કરીને, કાયદાની પ્રક્રિયા સાથે છેડછાડ કરીને, ષડયંત્ર કરીને ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવાનો, ધારાસભ્ય પદેથી હટાવી દેવાનો એક આખો કાર્યક્રમ કરી અને 7 વર્ષ સુધી જેલની સજા કરાવડાવી છે। ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે? ચૈતરભાઈનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે। આદિવાસી સમાજના જળ, જમીન, જંગલના અધિકારો માટે લડવાનો ગુનો છે। આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે, એ વિસ્થાપિત આદિવાસીઓ માટે લડવાનો ગુનો કર્યો છે। આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓનો ભાંડા ફોડવાનો ગુનો કર્યો છે અને આવી રીતે સમાજ માટે, યુવાનો માટે, લોકો માટે લડવાનો એને ગુનો કર્યો છે। એ ગુનામાં 7 વર્ષ સુધી જેલની સજા એને થઈ। ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, ટેન્ડર માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ક્વોલિટીની દવાઓ પધરાવી દેનારાઓ, નકલી વસ્તુઓ બનાવનારાઓ, હજારો ક્રાઇમ કરનારા લોકો છે। ગુજરાત આખામાંથી ગુનો કરનારા એકેય વ્યક્તિને 7 વર્ષની સજા નથી થઈ, પણ ચૈતર વસાવાને થઈ। કેમ કે ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે લડે છે। મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો, 7 વર્ષની સજા નથી થઈ। રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક ભૂલકાઓ સળગીને મૃત્યુ પામ્યા, 7 વર્ષની સજા ન થઈ। તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ આજે ન્યાય માટે કોર્ટ કચેરીની ધક્કા ખાય છે, પણ 7 વર્ષની સજા સુરતના અગ્નિકાંડના આરોપીને ન થઈ। ગુજરાતમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો, 50 કરતાં વધુ લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા, એના આરોપીને 7 વર્ષની જેલની સજા ન થઈ। ખેડામાં લઠ્ઠાકાંડ થયો, 7 વર્ષની જેલની સજા ન થઈ। રાજકોટમાં બળાત્કાર કર્યો ભાજપના માણસોએ હોસ્ટેલની અંદર જઈને, 7 વર્ષની જેલની સજા ન થઈ। જ્યાં જ્યાં ગુનેગારોએ ગુનો કર્યો, લોકોનું મોત થયું, છતાં 7 વર્ષની સજા ન થઈ। પણ ચૈતર વસાવાએ જનતાને જગાડવાનું કામ કર્યું, જનતાના મુદ્દે લડવાનું કામ કર્યું, તો મામૂલી ગુનામાં 7 વર્ષની જેલની સજા કરી। અમે આમ આદમી પાર્ટી, ગુજરાતના આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની સાથે ઊભા છે। જે કાંઈ લડાઈ લડવી પડે એ લડાઈ અમે લડતા રહીશું। આ તાનાશાહી સામે ઝૂકવાના નથી। ગુજરાતભરની જનતાને અને આદિવાસી યુવાનોને એક જ વિનંતી છે કે જો તમે એમ માનતા હો કે ચૂંટાયેલા ધારાસભ્યને મામૂલી કલમોની અંદર 7 વર્ષ સુધી જેલમાં પૂરી દેવાનું પાપ ભાજપે કર્યું છે, એ વ્યાજબી નથી એવું માનતા હોય
તો હું બધાને રિક્વેસ્ટ કરું છું, એક પણ મત ભાજપને ન પડવો જોઈએ. આવનારી તમામ ચૂંટણીમાં બધા જ મત આ ચૈતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટીને આપવા જોઈએ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ચૈતર વસાવા સંઘર્ષ કરો, ચૈતરભાઈને મુક્ત કરો, ચૈતર વસાવા જિંદાબાદ. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.